હિંમતનગર વિજાપુર પુલ જોખમમાં 59 વર્ષ જૂના બ્રિજના નવીનીકરણની માંગ ઉઠી। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા। ઘણા સમયથી ઘણી રજૂઆતો કરી પણ કોઈ સાંભળતું નથી અને પુલ બહુ જર્જરિત થઈ ગયો છે। મહેસાણા સાબરકાંઠાવાળા કોઈ તંત્ર સાંભળતું નથી। વાઇબ્રેશન અહીંયા ઊભા ને આપણે ઊભી રહી શકાતું નથી। બાઇક લઈને આપણે ઊભા રહીએ ને નદીમાં કંઈક પધરામણી કરવા માટે તો આપણે ઊભી જે આપણે નીચે પડી ગયા ને એવું લાગે છે કે આપણે પુલ જોડે નીચે પડી ગયો એવું લાગે છે। કેટલા વર્ષ જૂનો છે? 55-60 વર્ષ જૂનો છે। શું માંગ શું છે? રજૂઆત માંગ નવો પુલ બનવાનો માંગ છે મારે। કેટલી હાલાકી કેટલી થાય છે? અવરજવરમાં કેવી ભારે અવરજવર ભારે ઘણી ભારે થાય છે। ઘણી વખતે વચ્ચે એક એક્સિડન્ટ થાય તો 4-5 કલાક સુધી અહીંયા ઊભું રહેવું પડે છે। વિજાપુર હિંમતનગર હાઈવે દેરોલ ગામ છે, તે પુલ છે બરાબર। તેઓ એ પુલ અમે રોજ આવણ જાવણ ચાલુ છે બરાબર। તે પુલ વાઇબ્રેટ થાય છે બરાબર, એટલે ગમે તે ઘટના બની શકે। તે એ સરકાર રાહ જોઈ રહ્યો છે। પહેલાં વડોદરા ઘટના બની, કાલે આ પુલની ઘટના બની શકે છે બરાબર। આ પુલ જેમ બને એમ તેમ થોડું જલ્દી બનાવે તો સારું હોય।